એકલવ્ય વિદ્યા સંકુલ. છે ધોરણ 2 કલ્લોલ. એમાં બીજો પાઠ દાદા ખોવાયા છે. એમાં સૌ પ્રથમ પ્રવૃત્તિ છે ચાલો ગાઈએ ગીતડું. અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ, ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. એટલે બાળકોને આપણે આ રીતે ગીતડું ગવડાવવાનું છે. હવે છે ધ્યાનથી જુઓ. એટલે કે તમને અહીંયા જોવા મળશે મોટી ચકડોળ છે, બાળકો માટે ચકડોળ છે, મીઠાઈની દુકાન છે, રમકડાની દુકાન છે, ફુગ્ગામાં નિશાન તાકો છે, મોતનો ઘોડો છે, 5 રૂપિયા ટિકિટ છે એની, અને બીજી નાની નાની દુકાનો પણ દેખાય છે, અને ઘણા બધા માણસો છોકરાઓ દેખાય છે, અને બધા મેળાની મજા લે છે. હવે આ બધો મેળો ક્યાં કઈ જગ્યાએ જોવા મળે છે, બીજી મેળામાં કઈ દુકાનો જોવા મળે છે, એ બધું આપણે બાળકોને સમજાવીશું. હવે ત્યારબાદ આપણે જોઈશું તેની વાતચીત. આ ચિત્રમાં શું શું દેખાય છે? તો આ ચિત્રમાં ચકડોળ, જુદી જુદી દુકાનો અને ઘણા બધા માણસો, નાના છોકરાઓ દેખાય છે. સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે? તો સૌથી મોટા ચકડોળની બાજુમાં મોતનો ઘોડો એટલે કે મોતનો કૂવો છે. ચિત્રમાં શાની દુકાન જોવા મળતી નથી? તો ચિત્રમાં આઈસ્ક્રીમની દુકાન જોવા મળતી નથી. એવી રીતે આપણે કપડાની પણ લઈ શકીએ છીએ કે આઈસ્ક્રીમ કે કપડાની દુકાન જોવા મળતી નથી. તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? તો આપણે આવી બીજી દુકાનો ગામ કે શહેરના બજારમાં જોવા મળે છે. તમે મેળો જોયો છે ક્યાં? તો તમે મેળો જ્યાં જોયો હોય અને ત્યાં, એટલે દાખલા તરીકે આપણે લઈ શકીએ અહીંયા કે ગામમાં, મંદિરે, બગીચાની બાજુમાં, શહેરમાં મેળો જોવા મળે છે અને આપણે મેળો ભરાય ત્યાં જઈએ છીએ. એ મેળામાં તમે શું જોયું હતું? તો રમકડા, ચકડોળ, નાસ્તાની દુકાનો અને જુદી જુદી ગેમો, આ બધું આપણે જોયું હતું. તમે મેળામાં શાની દુકાન કરો? જો આપણે મેળામાં દુકાન ખોલવાની હોય તો શાની દુકાન કરીએ? તો રમકડાની કાં તો આઈસ્ક્રીમની. તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો? તો જે ચકડોળ મોટું હોય એમાં બેસીએ તો આપણને ડર લાગે, બાળકોને બીક લાગે, એટલે આપણે મોટા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરીએ. પછી છે વાંચો અને છેકો. ચિત્ર જુઓ અને સાચું ન હોય તે વાક્ય છે. ચિત્રમાં 4 દુકાનો છે. હવે 4 દુકાનો છે એમાં 4 નથી દુકાનો આપેલી, આપણે 3 દુકાનો આપેલી છે. તો આપણે એ છેકી નાખવાનું છે, એટલે કે અહીંયા 4ની જગ્યાએ આપણે અહીંયા 3 એવું અહીંયા બાળકોને સમજ મેળવીશું. મેળામાં મીઠાઈની દુકાન નથી, તો ખોટું છે. નથી નહીં, છે આવશે, એટલે કે મેળામાં મીઠાઈની દુકાન છે. મેળામાં જોકર દેખાય છે, તો ના, જોકર દેખાતો નથી. એક જ દુકાનમાં રમકડા મળે છે, તો હા, એ સાચું છે કે એક જ દુકાનમાં મળે છે. મેળામાં નિશાન તાકવાની દુકાન નથી, તો ખોટું છે, પરંતુ મેળામાં નિશાન તાકવાની દુકાન છે. એક દુકાનમાં કપડાનું સેલ છે, તો નથી, કપડાની દુકાન ક્યાંય આપેલી નથી. પછી મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે, તો હા. નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે, તો હા, સૌથી જે નાના બાળકો હોય એમને ચકડોળમાં બેસવા ન મળે. જે મોટા હોય થોડા એમને ચકડોળમાં બેસવા મળે. હવે આપણે આગળ જોઈશું. આગળની પ્રવૃત્તિ છે ગીત ગાવ. એટલે કે ગીત ગાવાનું છે, અને અહીંયા મેળાનું ગીત આપેલું છે એને આપણે સમજવાનું છે. તો હું જે રીતે રાગ શીખવાડું એ રીતે તમે મારી સાથે સાથે ગાશો તો આવડી જશે. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ મેળામાં જઈશું શું કરશું,
ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું, જાડા પાડા હાથી પર બેસશું, ચાલો જોવા જઈએ મેળામાં જઈશું, શું ખાશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા જઈએ મેળામાં જઈશું, શું લેશું, બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળો. તો અહીંયા મેળાની વાત કરવામાં આવી છે. એમાં મેળામાં આપણે શું કરીશું, તો ચકડોળમાં જઈને ફરીશું, જાડાપાડા હાથી પર બેસશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાઈશું, પછી બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું અને પપ્પા માટે પાકીટ લઈશું અને મેળામાં જઈને ખૂબ જ મજા કરીશું. હવે છે વાતચીત. આ ગીતની કઈ લીટી ગાવી તમને ખૂબ ગમે? તો સૌથી પહેલી, ચાલો જોવા જઈએ મેળો, એ લીટી આપણને ખૂબ ગમે. આ મેળામાં જઈને તમે શું કરશો? તો ખૂબ જ મજા કરીશું. મેળામાં તમે ખોવાઈ જાઓ તો કોને મળશો? તો મેળામાં આપણે જ્યારે ખોવાઈ જઈએ તો એના માટે બંદોબસ્ત મૂકેલો હોય છે પોલીસની કામગીરી માટે. ત્યાં પોલીસ અંકલને મળીને આપણે એલાઉન્સ કરાવીશું કે જ્યાં ખોવાયા હોય ત્યાં મળ્યા હોય તો મળી જાઓ. હવે હા કે ના લખો. હવે છે મેળામાં તરવાનું છે. હું હાની જગ્યાએ રાઈટ કરીશ અને નાની જગ્યાએ ખોટું, એટલે કે તમને ખબર પડી જશે. મેળામાં તરવાનું છે તો ના. મમ્મી માટે બંગડી લેવાની છે તો ના, મમ્મી માટે તો માળા લેવાની છે. મારા માટે ભમરડો લેવાનો છે, એટલે કે હા ભાઈ માટે, એટલે કે અહીંયા છોકરો હોય એના માટે ભમરડો. ભેળ ખાવા જવાનું નથી તો જવાનું નથી પણ આ સાચું, એટલે કે ખોટું છે. અહીંયા ચગડોળમાં બેસવાનું છે તો હા. મેળામાં ખરીદી કરવાની નથી તો ખોટું, ખરીદી કરવાની છે. ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે તો હા. ચોકલેટ ખાવાનું નક્કી છે તો હા. પપ્પા માટે પાકીટ લેવાનું છે તો હા. ઘોડા પર બેસવાનું છે તો હા. હવે આપણે આગળ જોઈશું એ રીતે. જુઓ અને લખો, એટલે કે અહીંયા ચિત્રો આપેલા છે ને ચિત્રો પરથી આપણે વાક્યો બનાવવાના છે. અહીંયા તમે પહેલાં ચિત્રમાં જોઈ શકો કે બાળકો હાથી પર બેઠા છે, બે છોકરા બેઠા છે અને એમાં બહેન આગળ છે અને ભાઈ પાછળ છે. એના 3 વાક્યો આપેલા છે. હાથીનું ચિત્ર છે, બે છોકરા બેઠા છે, બહેન આગળ છે. તો આપણે બીજા ચિત્રમાં જોવાનું છે કે છોકરી આપેલી ને આઈસ્ક્રીમ ખાય છે, તો છોકરીનું ચિત્ર છે પહેલી લીટીમાં એ લખીશું. પછી છોકરી આઈસ્ક્રીમ ખાય છે અને ઠંડો આઈસ્ક્રીમ ખાશું. 3 વાક્યો બની ગયા. હવે પાછળ છેલ્લું ચિત્ર કે છોકરી દુકાનમાં છે, છોકરી રમકડાની દુકાનમાં ઊભી છે અને છોકરી ભમરડો બતાવે છે. આમાં પણ 3 વાક્ય આપણે જોઈ લીધા. પછી પાછું ગીતડું ગાવાનું છે, અકલમ ચકલમ ચમચમ. હવે છે અભિનય કરો. આઈસ્ક્રીમ ખાતી છોકરી, ફુગ્ગાની નિશાન તાકતી છોકરી, ભમરડો ફેરવતો છોકરો, ગાયની રોટલી ખવડાવતો છોકરો અને કેળું ખાતો છોકરો. એટલે કે આપણે અહીંયા જો વર્ગખંડમાં હોઈએ તો બાળકો પાસે અલગ અલગ આવી રીતે અભિનય કરાવવાનો છે. હવે આપણે આગળ જોઈશું તો આગળ આવે છે વાર્તા. દાદા જ જોઈએ, એટલે કે અહીં સરસ વાર્તા આપેલી છે તે તમે આપણે શાંતિથી વાંચીશું અને સમજીશું. વાત્રકનગરમાં આનંદ મેળો હતો. બધા મેળાની વાતો કરતા હતા. વાત્રકનગરમાં આશીષ સોસાયટી હતી. તેના બંગલા નંબર 3માં યજ્ઞ રહે. તે પણ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો. તે બહુ ખુશ હતો. એટલે કે અહીંયા વાત્રકનગર, એટલે કે અહીંયા શહેરનું નામ, વાત્રકનગર શહેરનું નામ આપવામાં આવ્યું છે અને એમાં આનંદ મેળો આવેલો છે. બધા મેળાની વાતો કરતા હતા અને એમાં
આશીષ સોસાયટી હતી, એટલે કે એ નગરમાં આશીષ સોસાયટી હતી અને બંગલા નંબર 3માં યજ્ઞ, એટલે કે યજ્ઞ એ છોકરાનું નામ છે, તે એના દાદા સાથે ત્રિકમદાસ સાથે આનંદ મેળો જોવા ગયો. તેને ખૂબ મજા આવી. યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો. તેણે કહ્યું, દાદા મને આ રમકડું લઈ આપો. દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી. તેઓ ત્યાંથી આગળ ગયા. યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો. તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. દાદાએ તેને સમજાવતા કહ્યું, બેટા પહેલાં મેળો જોઈ લે, પછી તારે જે જોઈએ તે લઈશું. એટલે કે પેલો છોકરો જીદ કરતો હતો રમકડા માટે, આઈસ્ક્રીમ ખાવા માટે, તો દાદા તેને સમજાવતા હતા કે પહેલાં આપણે મેળો જોઈ લઈએ અને પછી શાંતિથી આઈસ્ક્રીમ ખાઈશું. દાદાએ રમકડું ન લઈ આપ્યું, આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો. યજ્ઞ રિસાઈ ગયો. એટલામાં તેણે મોટું ચકડોળ જોઈને કહ્યું, દાદા મારે પેલા મોટા ચકડોળમાં બેસવું છે. દાદા આ વખતે રાજી થઈને કહે, ભલે તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું. યજ્ઞને ઊભા રાખીને દાદા ટિકિટ લેવા ગયા. ત્યાં જ એક ખેલ બતાવનાર મોટરસાઇકલ લઈને આવ્યો. આસપાસ એકદમ અવાજ વધી ગયો. દોડધામ મચી ગઈ. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા. તેમણે યજ્ઞને ત્યાં ન જોયું. દાદા તો હાંફળા ફાંફળા થઈને યજ્ઞને શોધવા લાગ્યા. એટલે કે યજ્ઞ ત્યાંથી જે પેલો મોટરસાઇકલ પર બતાવવાનો હતો, એકદમ અવાજ વધી ગયો. એટલે કે બધે દોડધામ મચી ગઈ અને દાદા તો ટિકિટ લેવા ગયા હતા. એટલે યજ્ઞ પણ બધાની સાથે દોડવા લાગ્યો. તો ત્યાં યજ્ઞને ન જોયું એટલે દાદા તો મૂંઝવણમાં પડી ગયા, હાંફળા ફાંફળા થઈ ગયા. આ તરફ યજ્ઞ રડતો હતો. એક પોલીસ અંકલે તેને રડતો જોયો. તેમણે પૂછ્યું, તારું નામ શું છે? તું કોની સાથે આવ્યો છે? યજ્ઞએ કહ્યું, દાદા સાથે આવ્યું છું. મારા દાદા ખોવાઈ ગયા છે. પોલીસ અંકલે કહ્યું, ચિંતા ન કરીશ, હું તને તારા ઘરે પહોંચાડીશ. તું ક્યાં રહે છે? યજ્ઞએ રડતા રડતા કહ્યું, વાત્રકનગર, આશીષ સોસાયટી. મારા દાદાનું નામ ત્રિકમદાસ છે. આ સાંભળી પોલીસ અંકલ કહે, હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું. હું તારા દાદા શોધી આપીશ. યજ્ઞ હજુ રડતો હતો. પોલીસ અંકલ કહે, તું રડ નહીં, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું. એટલે કે અહીંયા દાદા ખોવાઈ ગયા. એટલે કે આ છોકરો તો રડવા લાગ્યો ને ત્યાં તેને પોલીસ અંકલ મળ્યા. તો પોલીસ અંકલે પૂછ્યું કે તારું નામ શું છે? તો એને નામ બતાવ્યું, એની સોસાયટીનું નામ બતાવ્યું અને એના દાદાનું નામ બતાવ્યું. એટલે પોલીસ અંકલે કહ્યું કે દાદાને પણ હું ઓળખું છું અને તું રડીશ નહીં, ચલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું. યજ્ઞ બોલ્યો, મારે આઈસ્ક્રીમ નથી ખાવું, મારે તો દાદા પાસે જ જવું છે. પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું, તારા દાદામાં આટલામાં જ ક્યાંક હશે, ત્યાં સુધી લે, આ ચણાચોર ગરમ ખા. યજ્ઞએ રડતા રડતા કહ્યું, ના મારે કશું ખાવું નથી, મારે દાદા પાસે જ જવું છે. પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. પોલીસ અંકલે કહે, હું તને રમકડું અપાવું? યજ્ઞ કહે, ના મારે તો રમકડું નથી જોઈતું, મારે તો દાદા પાસે જ જવું છે. પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા અને યજ્ઞ રડતા રડતા બોલ્યો, મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જ જોઈતું નથી. એટલે કે અહીંયા નાનકડી વાર્તા આપેલી છે. એમાં એક છોકરો અને એના દાદા બંને મેળામાં જાય છે અને ત્યાંથી બંને જુદા પડી જાય છે. અને છોકરો પહેલાં જીદ કરતો હતો બધી વસ્તુ લેવા માટે, પરંતુ જ્યારે દાદા ખોવાઈ જાય છે ત્યારે તેને એ બધી વસ્તુ પણ લેવી ગમતી નથી. એટલે કે આપણે કોઈ પણ જાહેર સ્થળે જઈએ ત્યારે આપણે આપણા સગાવાલાને એટલે કે મમ્મી પપ્પાને દાદા બા સાથે ગયો તો એમની સાથે જ રહેવું જોઈએ, નહીંતર ખોવાઈ જવાય. પછી છે વાતચીત. તમને પોલીસ અંકલ ગમ્યા? કેમ? તો હા, કારણ કે પોલીસ અંકલે તો એને રડતા બંધ કર્યો, આઈસ્ક્રીમ ખવડાવવાનું કહ્યું, બીજી વસ્તુઓ લઈ આપવાનું કહ્યું, એટલે આપણને પોલીસ અંકલ ગમ્યા. તમે કે તમારા ભાઈ બહેન ક્યારે ખોવાયા છો? તો ના. તમે ખોવાઈ જાવ તો શું કરો? તો આપણે પણ આ રીતે કોઈ ઓળખીતું માણસ કે પોલીસ હોય એમની જોડે સંપર્ક કરવો જોઈએ.
જે મેળામાં ગયા હોય તે હાથ ઊંચો કરે. ત્યાં તમે શું શું જોયું? તો આપણે મેળામાં આગળના પ્રશ્નમાં પણ જોયું કે આપણે મેળામાં શું શું જોઈએ. તો ચકડોળ, રમકડાની દુકાન, મીઠાઈની દુકાન, આ બધું જોવા મળે છે. તમે મેળામાંથી જીદ કરીને શું લીધું હતું? તો આપણે મેળામાંથી તો સૌથી પહેલાં રમકડા જ લઈએ, કાં તો આઈસ્ક્રીમ ખાવાનું કહીએ. યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો? તો યજ્ઞ રડતા રડતા બોલતો હતો કે મારે તો દાદા પાસે જ જવું છે, મને તો દાદા જ જોઈએ. યજ્ઞએ કયું રમકડું માગ્યું હશે? તો યજ્ઞએ એને ગમતું હોય એ ગમે તે રમકડું માગ્યું હશે. આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુઓ આવે છે? તો આ વાર્તામાં ખાવાની વસ્તુ કઈ કઈ આવે છે? તો આઈસ્ક્રીમ આવે છે. પછી આઈસ્ક્રીમ એકલો જ આવે છે. દાદા મળી ગયા ત્યારે શું થયું હશે? તો દાદા મળી ગયા હશે એટલે પેલો છોકરો ખૂબ જ ખુશ થઈ ગયો હશે. હવે આગળ જોઈશું અભિનય કરો. મેળામાં ખોવાઈ ગયેલો છોકરો, છોકરાને શોધતા દાદા અને છોકરાને મદદ કરતા પોલીસ અંકલ. એટલે કે આ રીતે અભિનય કરાય અને આપણે નાટક રજૂ કરાવી શકીએ છીએ બાળકો પાસે. આ વાક્ય કોણ બોલે છે? તો અહીંયા કોઈ રમકડું લેવાનું નથી, તો અહીંયા દાદા બોલે છે આ વાક્ય. પછી હું તને તારા દાદા શોધી આપીશ. તો પોલીસ અંકલ. મારે ચકડોળમાં બેસવું છે. તો યજ્ઞ. મારા દાદા ખોવાઈ ગયા છે. યજ્ઞ. તું અહીં ઊભો રહી, હું ટિકિટ લેતો આવું. તો દાદા. તું ક્યાં રહે છે? પોલીસ અંકલ. હવે આગળ આપણે જોઈશું. તો આગળ છે જે વાક્ય ગમતું હોય એ ફરીથી લખો. એટલે કે અહીંયા તમને જે વાક્ય ગમે કે મને પેડા ભાવે છે, મને બરફી ભાવે છે, તો આ બંનેમાંથી જે વાક્ય તમને ગમે ત્યાં નીચે લખવાનું છે. એટલે આ ચારે ચાર વાક્યોમાં પણ આ રીતે જ કરવાનું છે, ગમતા વાક્યને લખવાનું છે. પછી છે નીચેના સંવાદમાંથી શ, ત્ર અને જ્ઞવાળા શબ્દ નીચે લીટી દોરાવો. લીટી દોરેલા શબ્દોનું મોટેથી 3 વાર વાચન કરાવો. યજ્ઞનો ઘોડો. વાલ્મીકી ઋષિના. આપણે શ, ત્ર અને જ્ઞ એટલે કે આ 3 શબ્દો આપણે લેવાના મૂળાક્ષર લેવાના છે અને એમાં લીટી કરવાની છે. તો વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે. તો અહીંયા ઋષિ આશ્રમ આશ્રમ નહીં આવે, આપણે શબ્દ લેવાનો છે. 2 ઋષિકુમારો છે. ઋષિકુમારો. એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. યજ્ઞ. લવ ઊભો થઈ જાય છે. લવ. અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. પહેલો ઋષિકુમાર. ગુરુદેવ તો કહેતા કહે છે ગુરુદેવ તો કહેતા કહે કે એની પાછળ મોટી સેના હોય જે ઘોડાને બાંધે અને લડાઈ કરવી પડે. લવ. ઘોડાને પકડી લેતા. તો આ પકડ્યો ઘોડાને. આ રાજા રામની હિંમત તો જુઓ, આપણા આશ્રમની જગ્યામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માગે છે. એ તે કેમ ચાલે? બીજો ઋષિકુમાર. આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. લવ. એ જ બરાબર છે. રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે, કુશને પણ ઘોડો બતાવજો. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે. તે એક સૈનિક આવે છે. સૈનિક. ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, એને બાંધશો તો લડાઈ કરવી પડશે. લવ. ધનુષ્ય સંભાળતા. તો અમે તૈયાર છીએ. કુશ. પ્રવેશ. હા હા અમે તૈયાર છીએ. લવ. ભાઈ કુશ, હમણાં તું ખસી જા, આ એકલો છે, એની સાથે હું લડી લઈશ. બેઉ લડે છે. લવ સૈનિકને જમીન પર પછાડે છે. સેનાના બીજા સૈનિકો આવે છે, એમને પણ લવકુશ હરાવે છે. સુમંત. અરે માત્ર 2 છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. ચંદ્રકેતુ. અજબ છોકરાઓ લાગે છે. તો અહીંયા આપણે જે લીટી કરવાની છે એમાં જોઈશું કે કયા કયા શબ્દો પર. તો યજ્ઞ, પછી ઋષિકુમાર, પછી આગળ આવશે આશ્રમ, ગૌશાળા, ધનુષ્ય. બરાબર, આ રીતે આપણે સમજવાનું છે. પછી છે
પહેલીની બીજી લાઇનના ખાનાઓમાં દર્શાવ્યા મુજબ 3 પગલામાં મૂળાક્ષરનું લેખન કરાવો. તો અહીંયા આપણે જોઈશું કે શ, પછી ત્ર અને જ્ઞ આ 3 ગૂંટવાના છે અને લખવાના છે. યજ્ઞનો ગોળો સંવાદમાં તમે જે વાક્ય શબ્દ નીચે લીટી કરી હોય તેવા 4-5 વાક્યો અહીં લખવા. તો અહીંયા આપણે લખી કાઢીશું. પહેલાંમાં હું બોલું છું કે 2 ઋષિકુમારો છે. અરે આ તો યજ્ઞનો ઘોડો. પછી ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે. એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. આપણે અહીંયા 5 વાક્યો લખવાના છે આ રીતે. પછી છે જવાબ લખો. સીતાજી ક્યાં રહેતા હતા? તો અહીંયા લખીશું આપણે વાલ્મીકી ઋષિના આશ્રમમાં. સીતાજીના પુત્રના નામ લખો. તો લવ અને કુશ. એમણે કયો ઘોડો પકડ્યો હતો? તો યજ્ઞનો શણગારેલો ઘોડો. 2 નાના છોકરાઓએ કોને હરાવી દીધા? તો સૈનિકોને હરાવી દીધા. હવે છે આગળ હિંચકાની મોજ. એટલે કે આમાંથી કઈ કઈ વસ્તુઓનો હિંચકા તરીકે ઉપયોગ કરી શકો? ખરાની નિશાની કરો. તેનો ઉપયોગ કેવી રીતે કરશો તે કહો. તો અહીંયા આપણે ચિત્રો જોઈએ તો ચિત્રોમાં ટાયર એટલે કે પૈડા જેવું ટાયર, પછી સરકારી પ્રાથમિક શાળા, બેટ, ખુરશી, સીડી, ટેબલ, પછી લાકડીઓ વચ્ચે દોરી ભરાયેલી છે, પછી ઝાડ અને એક્ટિવા છે. હવે બાળકોને આપણે કહીએ કે આમાંથી કયો હિંચકાનો ઉપયોગ કરીએ? તો પૈડાનો. પૈડામાં દોરી લગાવીએ એટલે આપણે હિંચકો બાંધી શકીએ છીએ. પછી એ રીતે આના પર પણ હિંચકો બાંધી શકીએ છીએ અને ઝાડની ડાળી પર પણ બાંધી શકીએ છીએ. હવે છેલ્લી પ્રવૃત્તિ છે રંગ પૂરો. એટલે કે અહીંયા ભાઈ અને બહેન અને એક કૂતરો બેઠો છે અને એમાં સરસ રંગ પૂરવાના છે. તો આપણે સરસ મજાના રંગ પૂરી કાઢીશું. તો બાળમિત્રો, અહીંયા આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે.